અને મારા સાસુનું બંનેનું રિઝલ્ટ બેસ્ટ છે. મારા હસબન્ડને જ્યારે કોલેસ્ટ્રોલ ડિટેક્ટ થયું અને લકીલી આ કોમ્યુનિટી મળી, આજ સુધી એમને દવા સ્ટાર્ટ કરવી નથી પડી. અત્યારે એના રિપોર્ટ નોર્મલ આવે છે. સેકન્ડ, મારા સાસુને કોલેસ્ટ્રોલ અને બીપી બંને હાઈ થયું, પેરેલાઇઝ થયા હતા. અને જ્યારે તમારા ગાઈડન્સથી અમે જે પ્રોગ્રામમાં બદલાવ કર્યો, રાજા જેવો નાસ્તો અને આપણું જે નાઇટ વર્કની લેવાની શરૂઆત કરી, તો જ્યારે એને એટેક આવ્યો ત્યારે એમને 8 ગોળી ચાલુ હતી. કોલેસ્ટ્રોલ બીપી તત્કાલિક ડોક્ટરે સ્ટાર્ટ કરાવી હતી. ધીમે ધીમે બધું બંધ કરતા કરતા આજે ડોક્ટરના ગાઈડન્સ મુજબ માઇનોર ડોઝની બંને ટેબ્લેટ ચાલુ છે. ડોક્ટર કે ઉંમર છે 85 યર્સ ઓલ્ડ છે, તો ઉંમરને કારણે આ તમે એમને સપોર્ટ માટે સ્ટાર્ટ રાખો, બાકી જે તમે કરો છો એ કન્ટિન્યુ કરો. તો આજે મારા સાસુ 100% પેરાલાઇઝમાંથી રિકવર થયા અને હેલ્ધી લાઈફ ટાઈમ લીવ કરે. થેન્ક યુ સો મચ આ કોમ્યુનિટી, મારા કોચને રાજા જેવો ના. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મીરાબેન. જયકાંત. હા સર, ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ સર. ભાવનગરમાં 6 મહિના પહેલા મને એસસીજીમાં મેં સ્ટેન્ડ મુકાવેલું એક, અને ત્યારે કોલેસ્ટ્રોલ મારું કોલેસ્ટ્રોલ વધારે જ આવતું હશે. પણ મારે એક પ્રશ્ન છે ડોક્ટર સાહેબને, કે અત્યાર સુધી મને ડોક્ટર સાહેબ કોઈ દિવસ કોલેસ્ટ્રોલ રિપોર્ટ કોઈ દિવસ કરાવવાનો કહેતા નથી, કોઈ પણ નહીં કહેતા હોય. એનું શું રીઝન સાહેબ? એમ ડોક્ટર સાહેબ, એ તો કેવું છે, દરેક લોકોની ડોક્ટર પોતાની અમુક એના અનુભવ પ્રમાણે અને એની થિયરી પ્રમાણે લોકો ચાલતા હોય છે કે ભાઈ રિપોર્ટ કરાવ્યો પછી એના અમુક સમય ઉપર કરાવતા હોય, અમુક સમય પછી, અથવા તો અમુક સમયે એ લોકોના સિમ્ટમ એના જે છે એને આધારિત એ લોકો એના દવાના ડોઝ સેટ કરતા હોય છે. એટલે જરૂરી નથી કે બધા દર વખતે કોલેસ્ટ્રોલના રિપોર્ટ કરતા હોય, કેમ કે એના અનુભવના આધારે અમુક સમય પ્રમાણે અમુક દવાના ડોઝ છે એ પ્રમાણે એમને સેટ કરેલા હોય અને એ પ્રમાણે આપતા હોય છે. હજી સુધી મારે લગભગ 7 મહિના થઈ ગયા સ્ટેન્ડ મુકાયું એને. પણ મારા ડોક્ટર જે એસસીજીના વાળા સાહેબ છે, બરાબર, તો એને રિપોર્ટ મને કોઈ કીધો જ નથી એમ કરાવવાનો. મારું કોલેસ્ટ્રોલ તો ઘટી જ ગયું છે પહેલા કરતા. અત્યારે તમારું લોહી પતલું કરવાની દવા એક ધારી ચાલુ છે, એસ્પિરિન ચાલુ છે, કે એટોરવાસ્ટાટિન ચાલતી હોય, ઈ બંધ કરી નાખ્યું ત્યારે. એસ્પિરિન બંધ કરી, આપણે મેં જે શરૂ કર્યું પછી મારે દવા ઘણી બંધ થઈ ગઈ. એટલે તમે જાતે કરી કે એમણે બંધ કરી? હા, પોતે બંધ કરાવી ડોક્ટર સાહેબે. છે આ કોમ્યુનિટી આપને મળી ને પછી એસ્પિરિન બંધ થઈ, નોવાસ્ટેટ મારી બંધ થઈ ગઈ, 40 હતી 20 કરી નાખી. પાવર મારો બહુ ઘટી ગયો આના હિસાબે. સરસ. તો પછી એને તમારા કંઈક પેરામીટર જોયા હોય, તમારા સાઇન એન્ડ સિમ્ટમ, અને એમને આધારિત એમને બંધ કરી દીધું હોય, અને એ રિપોર્ટ કરેલા જોઈએ. ઘણીવાર આપણને ખબર ન હોય કે એ રિપોર્ટ એના છે કે નહીં. અત્યારે તો એટલે ઘણો બધો મને રિઝલ્ટ તો 100% મળ્યું 6 મહિના પહેલા જે થયું. પછી મેં શરૂ કર્યું, લગભગ 7 મહિનાથી કન્ટિન્યુઅસ છું ક્લબમાં અત્યારે, અને રેગ્યુલર એક પણ દિવસ મેં પાડ્યો નથી એમ. પહેલા જે મને તકલીફ પડતી છે ત્યારે અત્યારે મને કોઈ પણ જાતની તકલીફ, ત્યારે 400 કોલેસ્ટ્રોલ મને આવતું હતું શરૂઆતમાં કરાવ્યું ત્યારે, અત્યારે 160 થઈ ગયું છે, સાવ નોર્મલ થઈ ગયું છે. થેન્ક યુ કોમ્યુનિટી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ડિસ્ટિંક્શનમાં આવી ગયા તમે.